તો સંચાર સાથી એપ્લિકેશન તમારા હિતમાં છે કે નથી તેને લઈને સંસદ અને સંસદની બહાર પણ અનેકો પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થઈ રહ્યા છે, પણ સાથે સરકારનું સ્પષ્ટ કહેવું છે કે આ તમામ લોકોના હિતમાં છે। જાસૂસી અટકાવવા માટે થઈને આ એપ્લિકેશન સરકારે બહાર પાડી છે અને તેની અમલવારી એ પણ તમારી જ ઈચ્છા મુજબ થશે। આ બાબતોને લઈને કેટલીક વિગતો મેં આપને વધારે સમજાવવા જઈ રહ્યા છે, જે સરળ રીતે આ આખો મુદ્દો આપ પણ સમજી શકો છો। શું છે સંચાર સાથી એપ્લિકેશન? જુઓ, સંચાર સાથી આ એપ્લિકેશન જે છે તે સાયબર સુરક્ષા સાથે જોડાયેલી છે। સીધી રીતે કોઈ પણ પ્રકારના થ્રેટ્સ આવે છે તો તેને રોકવાનું કામ કે તેને ડિટેક્ટ કરવાનું કામ છે આ સાથી એપ્લિકેશન, સંચાર સાથી એપ્લિકેશન। સરકારે 2023માં લોન્ચ કરી હતી અને ત્યાર પછી આ એપ્લિકેશન માર્કેટમાં પણ આવી અને ત્યારબાદ તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો અને હવે કેટલાક ફેરફાર જાન્યુઆરી 2024માં એન્ડ્રોઈડ અને iOS આ બંને જે એન્ડ્રોઈડ ફોન્સ છે તેની પર આ ઉપલબ્ધ છે। ચોરી કે ખોવાયેલા મોબાઈલને પણ બ્લોક કરી શકે છે। તમારો ફોન જો ખોવાઈ ગયો હોય તો આ એપ્લિકેશન મારફત આ આપનો મોબાઈલ જે ખોવાયેલો છે તેને બ્લોક પણ કરી શકો। પોલીસ અને એજન્સીઓને જ્યાં લોકેશન ટ્રેસ કરવામાં પણ આ એપ્લિકેશન મદદરૂપ થશે। ફોન ચોરાયો કે લોસ્ટ થયો હોય તો લોકેશન ટ્રેસ પણ આ એપ દ્વારા કરી શકાશે અને તમારા નામ પર કેટલા મોબાઈલ રજિસ્ટર્ડ છે તે પણ ચેક કરી શકાય। તમને ખ્યાલ હોય પણ ઘણીવાર એવું બને કે આપના ડોક્યુમેન્ટ્સનો મિસયુઝ થયો હોય અને તેના કારણે ક્યાં ક્યાં છે તમારા મોબાઈલ તમારા નામથી એ પણ જાણી શકાશે। સંચાર સાથીએ નકલી કનેક્શન ડિસ્કનેક્ટ કર્યા છે। જુઓ, સંચાર સાથી પર સરકારની જે દલીલ આજે સંસદમાં આપણે સાંભળી જોઈ તેની વાત કરી રહ્યા છીએ અને 17.5 મિલિયન નકલી મોબાઈલ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે। જે નકલી મોબાઈલ એટલે પણ આપણે થતું હશે કે નકલી મોબાઈલ કેવી રીતે, તો ખોટી રીતે ખોટા ડોક્યુમેન્ટ્સ અને તેના દસ્તાવેજનો દુરુપયોગ કરીને એક સાથે બલ્કમાં સિમ લઈ લીધા હોય તો તે જે છે તેને પણ ડિટેક્ટ થશે। લગભગ 2 મિલિયન ચોરાયેલા ફોન શોધી કાઢવામાં આવ્યા છે। 2 મિલિયનથી પણ જે વધારે ફોન ચોરાયા હતા તેને શોધવામાં આ સાથી એપ્લિકેશન સાથી બની છે। આશરે 7,50,000 ચોરાયેલા ફોન ગ્રાહકોને પરત પણ કરી દેવામાં આવ્યા। તેનો સીધો ફાયદો જે છે તે ગ્રાહકને થયો અને તેમને તેમનો ફોન પણ મળી ગયો છે। આ પ્રકારની દલીલ થઈ આજે અને બધું સંચાર સાથીને કારણે શક્ય બન્યું। ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના દ્વારા આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે આ એપ્લિકેશનથી બધું થયું છે। આ એપ્લિકેશન જાસૂસી અથવા કોલ મોનિટરિંગને સક્ષમ કરતી નથી। તમારું જે સિક્યોર ડેટા છે કે તમારી ખાનગી જે પણ કોઈ વાતચીત મેસેજ આ તે એ બધું જ સિક્યોર જ રહેતું હોય છે અને તેની સાથે તેને કોઈ જ લેવા દેવા નથી તે પ્રકારનો પણ દાવો સરકારનો અને તમે તેની ઈચ્છા મુજબ સક્રિય અથવા નિષ્ક્રિય પણ કરી શકો। આ એપ્લિકેશન પ્રી ઇન્સ્ટોલ ચોક્કસ છે પણ તમને લાગે ઉપયોગમાં નથી તો તેને એક ક્લિક પર ડિલીટ પણ કરી શકો છો। જેવી રીતે બીજી એપને કરતા હોય છે મોબાઈલ લેતી વખતે ગૂગલ મેપ પણ આવતું હોય છે, ક્રોમ આવતું હોય છે, તેને ડિલીટ કરતા હોય તો ફેસબુક પણ આવતું હોય છે। તમને સંચાર સાથી ન જોઈતી હોય તો તમે તેને કાઢી પણ શકો છો। એ જ મેં આપને જે કહ્યું, એપ્લિકેશન તમને લાગે છે કે ઉપયોગમાં નથી તો પછી તેને ડિલીટ પણ કરી શકો છો। અને હવે વાત કરીએ સંચાર સાથી એપ્લિકેશન જો આટલી ફાયદારૂપ છે તો પછી સંગ્રામ કેમ થઈ રહ્યો છે? જુઓ, આજે સરકારનો જે તર્ક રહ્યો છે તે અમે આપણે પહેલા બુલેટ પોઈન્ટ દ્વારા સમજાવીએ। સરકારનો તર્ક શું છે તો એ છે કે મોબાઈલ સુરક્ષા વધારવા માટે આ એપ્લિકેશન છે। તમારો ફોન બીજે ક્યાંય તેનો દુરુપયોગ ન થાય, તમારો ડેટા જે છે તે સુરક્ષિત રહે અને થાય તો તેને અટકાવવા માટે આ મહત્વપૂર્ણ એપ્લિકેશન એક ક્લિક પર IMEI નંબર તેમાં જાણી શકાશે। જો આ પણ મહત્વપૂર્ણ બાબત છે, જે આપના ફોનની વિગતો છે તે પણ એમાં આવી જશે અને વિગતો તમે ત્યાંથી પણ મેળવી શકો છો। મોબાઈલ કનેક્શનની જે જાણકારી છે તે પણ એમાં આવી જશે કે મોબાઈલ આ ક્યારે પરચેસ કર્યો હતો, કોના નામથી લીધો હતો એ પણ વિગતો આવી જશે। ખોવાયેલો જે ફોન છે તેને બ્લોક કરવામાં આવી શકે છે। સરકારે આ તર્ક આપ્યા છે। આની પાછળનું કારણ શું છે કે આ કારણો છે જે તમારા હિતમાં છે અને એટલા માટે એપ્લિકેશન આ ઇન્સ્ટોલ કરવા માટેનું કહેવામાં આવે છે। આ સરકારે તર્ક આપ્યા છે। ફરજી કે કોઈ પણ પ્રકારના નકલી ફોનની ખરીદીથી બચવાનો પણ દાવો છે। આ એટલા માટે કે જ્યારે ડોક્યુમેન્ટનો દુરુપયોગ થતો હોય છે અને કેવી રીતે અટકાવી શકાય અને આ એપ્લિકેશનથી તેને ડિટેક્ટ કરવામાં આવશે। ડોક્યુમેન્ટ્સ ઘણી વખત એવું થતું હોય છે કે બીજાના નામ પર આવી જતા હોય છે, આપને ખ્યાલ નથી હોતો।
સાયબર ફ્રોડ રોકવા માટે આ એપ્લિકેશન મદદરૂપ છે. આ છે તેના મુખ્યમાં સાયબર ફ્રોડ રોકવા માટે થ્રેટ્સ જે આવે છે, લિંક તમે ક્લિક કરો છો, SMS આવે છે અને તેનાથી ઘણું નુકસાન થતું હોય છે, નાણાકીય પણ નુકસાન થતું હોય છે. સુરક્ષા માટે નવા ફોનમાં પ્રી ઇન્સ્ટોલના આદેશ આપવામાં આવ્યા છે. નવો ફોન તમે પરચેસ કરશો એટલે ઇનબિલ્ટ બાય ડિફોલ્ટ આ એપ્લિકેશન અંદર આવી જશે, પણ એનો ઉપયોગ કરવો ન કરવો, રાખવી ડિલીટ કરવી એ તમારા ઉપર છે. અને ડેટા મોનિટરિંગનો કોઈ ખતરો નથી. ઓપોઝિશન કહે છે અને તેની પર સરકારે ક્લિયરિટી આપી છે કે આમાં કોઈ પણ પ્રકારનો ડોક્યુમેન્ટ કે પછી અંદરની જે બાબતો છે એ જે તે યુઝરની તેને કોઈ લીક ન થાય. ઓપોઝિશનના જે એલિગેશન્સ છે તેની વાત કરીએ. બિગ બોસનું અહીંયા નામ આપ્યું કે બિગ બોસની જેમ દેખરેખ તમારી પર રાખશે એપ્લિકેશન અને બધો જ કંટ્રોલ આ એપ્લિકેશન મારફતે જે તે સિસ્ટમ પર પહોંચી જશે અને તેનો મિસયુઝ થઈ શકે. આ પ્રકારનું ઓપોઝિશનના આ જવાબથી આપણે તર્ક કાઢી શકીએ. વાતચીત અને નિર્ણય પર જોખમ રહેતું હોય છે તેવું પણ વિપક્ષનું કહેવું છે અને એટલા માટે આ એપ્લિકેશન સુરક્ષિત નથી તેવું વિપક્ષનો આરોપ છે.